નમસ્કાર મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આજે હું તમને એવી ભારતીય મહિલાની સ્ટોરી કહું છું જેણે દુનિયાને બતાવી દીધું કે નેતૃત્વમાં મહિલાઓ કોઈથી ઓછા નથી। 1974માં તેમણે એક એવો નિર્ણય લીધો, અમેરિકા અને ચીન જેવા દેશોના હોશ ઉડી ગયા હતા, જેનાથી ભારત પરમાણુ શક્તિ બની ગયું હતું। 1970નો દાયકો ભારત માટે ખૂબ જ મુશ્કેલ હતો। 1964માં ચીન પરમાણુ શક્તિ બની ગયું હતું અને અમેરિકા ભારત પર સતત દબાણ કરતું હતું। ભારત પાસે એક જ રસ્તો હતો, કાં તો ઝૂકવું અથવા પોતાની તાકાત બતાવવી। ત્યારે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એક અત્યંત ગુપ્ત મિશન મંજૂર કર્યું હતું। નામ આપવામાં આવ્યું સ્માઇલિંગ બુદ્ધા। દુનિયાના જાસૂસી સેટેલાઇટથી બચીને આપણા વૈજ્ઞાનિકો રાત દિવસ પોખરણના રણમાં કામ કરી રહ્યા હતા। સવારે 8 કલાક અને 5 મિનિટે રણની ધરતી ફાટી અને ભારતે પોતાનું પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ કર્યું। ભારત દુનિયાનો એક પહેલો દેશ બન્યો જેને યુએનના કાયમી સભ્ય ન હોવા છતાં પરમાણુ શક્તિ સાબિત કરી દીધી। આ પરીક્ષણ માત્ર વિસ્ફોટ નહોતો, પણ ભારતની આઝાદી અને સાર્વભૌમત્વનો હુંકાર હતો। આજે આપણે જે સુરક્ષિત ભારતમાં જીવીએ છીએ તેનો પાયો એ દિવસે નંખાયો હતો। સલામ છે નેતૃત્વ અને વૈજ્ઞાનિકોને। આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો। આવી જ માહિતી જાણવા અમને ફોલો કરતા રહો। જય હિન્દ।